નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ગયા. સેક્શન સી સિરીઝમાં આપણે પ્રકરણ નંબર 3, પ્રકરણ 8 અને પ્રકરણ 18 આપણે પૂરા કર્યા. આ 3 પ્રકરણ બહુ મહત્વના હતા. પ્રકરણ નંબર 3, 8 અને 18 એ 3 પ્રકરણમાંથી ટોટલ સેક્શન સીમાં 6 પ્રશ્ન પૂછાઈ શકે, 3 ગુણના. તો એ આપણે જોઈ ગયા. સેક્શન સીમાં ટોટલ આપણે 6 પ્રશ્ન લખવાના હોય છે. તો એ 6 પ્રશ્ન જે છે એ આ 3 પ્રકરણમાંથી પૂછાઈ શકે. તો એ આપણે 3 પ્રકરણમાંથી લખી શકીએ. પરંતુ બોર્ડ જો પોતાની બ્લુપ્રિન્ટ બદલે, થોડો ઘણો સુધારો વધારો કરે અને જો એમાંથી એક પ્રશ્ન ક્યારેક ના આવે, 6 પ્રશ્નની જગ્યાએ 4 કે 5 પ્રશ્ન આવે એ પ્રકરણમાંથી, તો આપણે બીજા સેક્શન સીના પ્રકરણ કરવા પડે. તો આજે આપણે થોડુંક એક્સ્ટ્રા જોઈશું. આ 3 પ્રકરણ સિવાય આજે આપણે બીજા 3 પ્રકરણ જોઈ લઈશું. પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 16 અને પ્રકરણ નંબર 19, કે જેમાંથી સેક્શન સીમાં 3 ગુણના પ્રશ્ન પૂછે છે. તો એ 3 પ્રકરણ જે છે એ 3 પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછાય. આપણે ઓલ ડિટેલ પહેલા વિડીયોમાં મૂકી છે, પરંતુ ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. જેમ કે પ્રકરણ નંબર 8માંથી 2 પ્રશ્ન, પ્રકરણ નંબર 18માંથી 2, પ્રકરણ નંબર 3માંથી 2. તો આવી રીતે ટોટલ થયા આપણા 6 પ્રશ્ન. ટોટલ જનરલ વિકલ્પ સાથે સેક્શન સીમાં 9 પ્રશ્નો હોય છે અને 9માંથી આપણે લખવાના હોય છે 6 પ્રશ્ન. તો 3 પ્રકરણમાંથી 6 પ્રશ્ન થઈ ગયા અને હવે આપણે બાકીના 3 પ્રશ્નો જોઈશું, એટલે ટોટલ થાય 9 પ્રશ્ન. હવે એ 3 પ્રશ્ન ક્યાંથી પૂછાય? તો કે પ્રકરણ નંબર 4માંથી 1 પૂછાય, પ્રકરણ નંબર 16માંથી 1 અને પ્રકરણ નંબર 19માંથી 1, આવું પૂછી શકે. તો આજે આપણે એ 3 પ્રકરણ જોઈશું. આપણે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4માં 6 પ્રશ્નો મહત્વના છે. એમાં મહત્વની છે 3 વિદ્યાપીઠો જે આપણે જોઈ લઈશું. જેમ કે આપણે જોઈશું વલ્લભી વિદ્યાપીઠ, આપણે જોઈશું તક્ષશિલા વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠ. તો 3 પ્રશ્નો એ આપણે જોઈશું. આ ઉપરાંત આપણે જોઈશું અમીર ખુસરો વિશે. અમીર ખુસરો પ્રશ્ન મહત્વનો છે. એની સાથે સાથે ગુપ્ત યુગનું સાહિત્ય આપણે જોઈ લઈશું, એ પૂછાય છે. અને સાથે સાથે છેલ્લે આપણે જોઈ લઈશું પ્રકરણ નંબર 4ની અંદરથી વેદો વિશે માહિતી. તો વેદોવાળો પ્રશ્ન પણ મહત્વનો છે, તો એ આપણે જોઈ લઈશું. એના પછી આપણે જોઈશું પ્રકરણ નંબર 16માં. પ્રકરણ નંબર 16ના આપણે 3 પ્રશ્ન જોઈશું કે જેમાંથી 3 ગુણના પ્રશ્ન પૂછાઈ શકે. તો એમાં સૌપ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે જોઈશું ટકાઉ વિકાસ. એના પછી આપણે જોઈશું પ્રકરણ નંબર 16માંથી કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની યોજનાઓ જણાવો, 2 પ્રશ્ન. અને ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે પ્રકરણ નંબર 16માંથી જોઈશું, એ છે કે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ જણાવો. તો આમ પ્રકરણ નંબર 16માંથી 3 પ્રશ્ન. આવી જ રીતે આપણે જોઈશું પ્રકરણ નંબર 19માંથી 2 પ્રશ્ન. એ છે, પહેલો પ્રશ્ન છે કે માનવ વિકાસ કઈ રીતે માપવામાં આવે છે, એના કયા કયા નિર્દેશકો છે. તો એ નિર્દેશકો વિશે આપણે માહિતી મેળવીશું. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્રકરણ નંબર 19નો એ છે મહિલા કલ્યાણકારી યોજનાઓ, એટલે કે ગુજરાત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ. તો ટોટલ અહીં આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ લઈશું 3 પ્રકરણમાંથી. તો આપણા યુટ્યુબ ચેનલ અને સેક્શન સી સિરીઝનો હેતુ એવો છે કે આપણે અહીં કોઈ અન્ય વાત નહીં કરીએ, અને આપણે વધારાના ઉદાહરણ નહીં આપીએ, આપણે વધારાની વાતો નહીં કરીએ. આપણે સીધા જ વિડીયોની શરૂઆત કરીશું, જેથી આજે જે આપણો કિંમતી સમય છે એ કિંમતી સમય ના વેડફાય અને સાથે સાથે આપણે બહુ જ ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવી શકીએ એ પ્રકારની તૈયારી કરી શકીએ. તો વધુ સમય ના વેડફતા આપણે તરત જ પ્રશ્ન ઉપર જઈશું. આપણે પ્રકરણ 4થી શરૂઆત કરીશું અને પ્રકરણ નંબર 4નો પહેલો પ્રશ્ન છે વલ્લભી વિદ્યાપીઠ. ટોટલ 3 વિદ્યાપીઠમાંથી મહત્વની પહેલી વિદ્યાપીઠ આપણે જોઈએ, વલ્લભી વિદ્યાપીઠ. હવે વિદ્યાપીઠોને યાદ રાખવા માટે કેટલાક મુદ્દાઓ આપણે તૈયાર કરીશું. જેમ કે સૌપ્રથમ કોઈ પણ વિદ્યાપીઠ હોય તો એ વિદ્યાપીઠમાં આપણે સૌપ્રથમ એનું સ્થાન જોઈશું કે કોઈ પણ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે. તો વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે ગુજરાતમાં. વલ્લભી જે છે એની વિશેષતા શું છે? તો કે વલ્લભી જે છે એ સમયની અંદર ગુજરાતમાં મૈત્રક વંશનું શાસન છે. તો
તો વલ્લભી મૈત્રક વંશની રાજધાની છે, સાથે સાથે એ દરિયા કિનારે આવેલી છે, તો વલ્લભી એક આંતરરાષ્ટ્રીય બંદર છે. તો વલ્લભી એક રાજધાની પણ છે, સાથે સાથે એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. તો આ બે વસ્તુ આપણે યાદ રાખીશું. એની વિશેષતા છે. અહીં કયા શાસકો હતા? તો આપણે જોઈ ગયા એ પ્રમાણે અહીં મૈત્રક વંશના શાસકો છે. હવે કોઈ પણ વિદ્યાપીઠો છે એ કયા ધર્મની છે એ પણ આપણે જોઈ લઈએ કે મુખ્ય ધર્મ કયો છે. તો નાલંદા વિદ્યાપીઠ જે છે, વલ્લભી વિદ્યાપીઠ જે છે એ બૌદ્ધ ધર્મની છે. ખાસ કરીને આપણે જેવી રીતે સિલેબસમાં ભણીએ છીએ કે અહીં 7મી સદીમાં મહાન બૌદ્ધ આચાર્ય થઈ ગયા. એ બે હતા, એક છે સ્થિરમતી અને એક છે ગુણમતી. તો એ બે મહાન આચાર્યો થઈ ગયા. પછી આપણે કોઈ પણ વિદ્યાપીઠનો સમયગાળો જોઈ લઈએ કે વલ્લભી વિદ્યાપીઠ છે એનો સમયગાળો શું છે? તો એ 7મી સદી. 7મી સદીના સમયમાં વલ્લભી વિદ્યાપીઠ જે છે એ બહુ ઉચ્ચ કક્ષાએ હતી. એ બહુ વિશ્વ પ્રસિદ્ધ બની હતી 7મી સદીમાં. ખાસ કરીને 480 ના સમયમાં મૈત્રક વંશનો ઉદય થયો ઈસવીસન 480માં, અને 775માં એનું પતન થયું. તો ત્યાં સુધીના ઇતિહાસમાં વલ્લભી જે છે એ બહુ ઉત્કૃષ્ટ વિદ્યાપીઠ હતી. એના પછી આપણે જોઈ લઈએ કે 3 વિદ્યાપીઠો છે. તો 3 વિદ્યાપીઠમાં કોઈક ને કોઈક ચીની યાત્રી આવેલા છે. તો કે વલ્લભી વિદ્યાપીઠમાં કયા ચીની યાત્રી આવેલા? તો કે અહીં આવેલા ઈત્સિંગ. વલ્લભી વિદ્યાપીઠની અંદર ચીની યાત્રી ઈત્સિંગ આવેલા છે. એના પછી એનો અંત ક્યારે થયો? કોઈ પણ વિદ્યાપીઠ છે એનો ઉદ્ભવ થાય છે, એનો વિકાસ થાય છે, અને છેલ્લે એનો અંત થાય છે. તો કે આનો અંત ઈસવીસન 775માં સિંધ પ્રાંતમાં આરબોનું આક્રમણ થયું. એના પછી એ આરબો જે છે એ ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાં મૈત્રક વંશનું પતન થયું, અને ઈસવીસન 775માં વલ્લભી વિદ્યાપીઠ જે છે એની પ્રતિષ્ઠા ઘટી. કારણ કે એને નિભાવ કરવાવાળા લોકો કોણ હતા? તો કે મૈત્રક વંશના શાસકો હતા. તો એમનું પતન થતાં વલ્લભી વિદ્યાપીઠ જે છે એ પણ આમ કે એની પ્રસિદ્ધિ ઓછી થઈ. પછી મહત્વની બાબતો કઈ છે? તો કે આ જે મૈત્રક શાસકો હતા એ મૈત્રક શાસકો બૌદ્ધ નથી, એ સનાતની હતા. પરંતુ છતાં પણ એ વલ્લભી વિદ્યાપીઠની મદદ કરતા, વલ્લભી વિદ્યાપીઠનો નિભાવ કરતા. એના પછી અહીં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓમાં જે બહુ સ્કોલર વિદ્યાર્થીઓ હતા, એ વિદ્યાર્થીઓને વલ્લભી જે મૈત્રક વંશનો જે રાજ દરબાર છે એ દરબારમાં બહુ ઊંચું સ્થાન મળતું. સાથે સાથે એમના જે નામ છે એ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા. તો એ આપણે જોઈ લઈશું. સાથે સાથે ચીની પ્રવાસી જે ઈત્સિંગ આવે છે, તો આ ઈત્સિંગ કેટલીક બાબતો નોંધી છે. ઈત્સિંગનું વાક્ય શું છે? એમણે શું કીધું છે વલ્લભી વિદ્યાપીઠ વિશે? તો એ એવું કહે છે કે આ જે વિદ્યાપીઠ છે, આ વિદ્યાપીઠ એ સમયની નાલંદા વિદ્યાપીઠ, બહુ પ્રસિદ્ધ વિદ્યાપીઠ છે નાલંદા વિદ્યાપીઠ. તો એ સમયમાં વલ્લભી જે છે 7મી સદીમાં એ નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરે છે. તો ગુજરાતની વિદ્યાપીઠ છે, છતાં પણ એ વિશ્વ પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરે છે. તો આમ વલ્લભી જે છે એનું બહુ મહત્વ છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા, નાલંદાની નજીકના ક્ષેત્રોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા. એટલા જ માટે આ જે વિદ્યાપીઠ છે આ બહુ મહત્વની છે. તો 3 ગુણમાં પ્રશ્ન પૂછે તો આપણે 6 કે 7 મુદ્દાઓ લખવાના હોય. તો આના આધારે તમે લખી શકો છો. એના પછી બીજા નંબરની મહત્વની વિદ્યાપીઠ આપણે જોઈએ જે 3 ગુણમાં પૂછાય છે, એ છે તક્ષશિલા વિદ્યાપીઠ. આપણે શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે કોઈ પણ વિદ્યાપીઠની લખવાની શરૂઆત કરતા પહેલા આપણે એનું સ્થાન જોઈ લઈશું. તો કે તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે એ આવેલી છે પાકિસ્તાનની અંદર. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં રાવલપિંડીની પશ્ચિમે આવેલી છે. પ્રાચીન સમયમાં ક્યાં આવેલી હતી? તો કે પ્રાચીન સમયમાં એ ગાંધાર પ્રદેશની રાજધાની હતી. તો અહીં આપણે સૌપ્રથમ સ્થાન જોઈ ગયા. એના પછી આપણે જોઈશું કે ત્યાં શાસક કોણ હતા. તો કે શાસકો છે ગાંધાર પ્રદેશના શાસકો. જે ગાંધાર પ્રદેશના રાજાઓ હતા એ આ વિદ્યાપીઠનો નિભાવ કરે છે. એના પછી એનો સમયગાળો શું છે? તો કે 3 જે વિદ્યાપીઠો છે એમનો મુખ્ય સમયગાળો જે છે એ 7મી સદી છે. આમ 7મી સદીમાં જે છે આ વિદ્યાપીઠો બહુ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી છે. થોડુંક નાલંદામાં અલગ છે જે આપણે જોઈ લઈશું. 3 જે વિદ્યાપીઠો છે એ વિદ્યાપીઠોમાં ચીની યાત્રીઓ આવેલા છે.
તો કે આપણે જોઈ ગયા વલ્લભીમાં, વલ્લભી વિદ્યાપીઠમાં ચીની યાત્રી ઇત્સિંગ આવેલા હતા. તો એવી જ રીતે જે તક્ષશિલા વિદ્યાપીઠ છે, આ વિદ્યાપીઠમાં ચીની યાત્રી ફાહિયાન આવેલા હતા. તો એ વસ્તુ આપણે જોઈ ગયા. આ ઉપરાંત એના પછી આપણે જોઈએ કે અહીં મુખ્ય વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તક્ષશિલા જે વિદ્યાપીઠ છે, આ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એમને શિક્ષણ આપવામાં આવતું. સાથે સાથે એ વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ અલગ અલગ 64 વિષયોનું શિક્ષણ મેળવી શકતા. તો જે ગુરુ છે એ ગુરુ પાસે શિષ્ય ભણે છે, 64 વિષયોમાં એમને શિક્ષણ આપવામાં આવશે, એમને ઓપ્શન આપવામાં આવશે, એમની ઈચ્છા અનુસાર અલગ અલગ વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. તો કે વેદ છે, શસ્ત્રક્રિયા છે, કોઈ ધનુર્વિદ્યા છે, તીરંદાજી છે, ગજવિદ્યા છે, તો અલગ અલગ પ્રકારના વિષયો, વ્યાકરણ છે, ખગોળશાસ્ત્ર છે, જ્યોતિષ છે, ગણિતશાસ્ત્ર છે, આમ અલગ અલગ વિષયો છે, એ અલગ અલગ વિષયોમાં એમને શિક્ષણ આપવામાં આવતું. તો વર્તમાન સમયમાં આપણે જોઈએ કે કઈ સ્કૂલમાં બાળક ભણેલું છે અથવા પછી એ વિદ્યાર્થી કઈ સ્કૂલનો શિષ્ય છે, કઈ સ્કૂલમાં ભણેલો છે, એના આધારે એની મહાનતા નક્કી થાય. તો એ સમયમાં મહત્વની વિદ્યાપીઠ છે તક્ષશિલા વિદ્યાપીઠ. તો તક્ષશિલા જે વિદ્યાપીઠ છે એમાંથી ભણેલો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો. એ સમયના મહત્વના જે મહાન વિદ્યાર્થીઓ ત્યાં ભણ્યા છે એમણે વિશ્વમાં નામ રોશન કર્યું છે. જેમ કે આપણે એક પાણીની થઈ ગયા, જેમણે સંસ્કૃતની અંદર અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો છે. વ્યાકરણ શાસ્ત્રી છે, એમણે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે અષ્ટાધ્યાયી. તો એ બહુ મહાન છે, જેમણે તક્ષશિલામાં અભ્યાસ કર્યો છે. એવી જ રીતે કૌટિલ્ય એટલે કે ચાણક્ય કરીને એક વ્યક્તિ થઈ ગયા, જેમણે અર્થશાસ્ત્ર ગ્રંથ લખ્યો છે, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, જે આપણે જોઈએ. તો આમ જે ચાણક્ય છે એટલે કે કૌટિલ્ય છે, પાણિની છે, આ ઉપરાંત કૌશલના રાજા પ્રસેનજીત છે, આ ઉપરાંત વારાણસીના જે રાજકુમારો છે એ પરંપરાગત રીતે ત્યાં જ શિક્ષણ લેતા, એટલે કે તક્ષશિલામાં જ શિક્ષણ લેતા. આમ તક્ષશિલા જે છે એ 7મી સદીમાં શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર હતું. તો આ ઉપરાંત તક્ષશિલા જે છે એ બહુ વિશ્વ પ્રસિદ્ધ છે અને એ સમયના સમયગાળામાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે જતા. તો 3 ગુણમાં પ્રશ્ન પૂછાય, 6 કે 7 મુદ્દા આપણે લખવાના હોય તો આના આધારે આપણે લખી શકીએ. 3જા નંબરની વિદ્યાપીઠ આપણે જોઈએ એ છે નાલંદા વિદ્યાપીઠ. તો કે સૌપ્રથમ આપણે એનું સ્થાન જોઈશું. નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે નાલંદા વિદ્યાપીઠ વર્તમાન સમયમાં બિહાર અને એ સમયમાં બિહારના પટનામાં આવેલી હતી. તો બહુ પ્રસિદ્ધ વિદ્યાપીઠ છે નાલંદા, પણ ત્રણેય વિદ્યાપીઠની સરખામણીમાં નાલંદા વિદ્યાપીઠ પણ બહુ પ્રસિદ્ધ હતી. હવે એના સ્થાપક કોણ છે અથવા ત્યાં કોણ શાસન કરે છે? તો કે આમ તો નાલંદાનો કોઈ સ્થાપક નથી, પરંતુ નાલંદા જે વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠની જગ્યાએ બિહારના પટનામાં ગુપ્ત વંશના રાજા કુમારગુપ્તે 5મી સદીમાં એક વિહાર બંધાવેલો. બૌદ્ધ લોકો જે છે એ વિહારમાં રહેતા હોય, એટલે કે જ્યાં રહે છે એ સ્થાનને વિહાર કહેવાય. તો ત્યાં એ લોકો એમણે વિહાર બંધાવેલો અને પછી ધીમે ધીમે એ વિહારમાંથી બહુ વિશાળ બિલ્ડિંગ બની અને ત્યાં એ બહુ મોટી પ્રખ્યાત નાલંદા વિશ્વવિદ્યાપીઠ બની ગઈ. તો આવી રીતે એનો ઉદય થયો. સ્થાપક હતા આપણે કહી શકીએ કુમારગુપ્ત. તો એનો સમયગાળો કયો છે? 3 વિદ્યાપીઠોમાં 7મી સદી મુખ્ય છે, 7મી સદીનો સમયગાળો હતો. પરંતુ જે નાલંદા વિદ્યાપીઠ છે એ 5મી સદીથી 7મી સદી દરમિયાન એ વિશ્વમાં પ્રસિદ્ધ રહી. નેપાળ જેવા વિસ્તારો, દૂર દૂરના વિસ્તારો, ચીનમાંથી પણ, નેપાળમાંથી પણ અને ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હતા. પછી એ બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું, એ પણ આપણે જોવાનું રહ્યું. આવી જ રીતે અહીં વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથાલય છે. મહત્વની વાત એ છે નાલંદા વિદ્યાપીઠની કે આ નાલંદા જે વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠ એ વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથાલય ધરાવતો પ્રદેશ છે. અહીં અલગ અલગ ગ્રંથાલયો આવેલા હતા અને એને એક અલગ નામથી ઓળખવામાં આવતા, જે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે કે નાલંદાના ગ્રંથાલયોને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે. ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણે નોંધીશું, જે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો એ ગ્રંથાલય. આ ઉપરાંત અહીંથી તમને ખબર હશે
કે ચીની યાત્રી કોણ આવેલો છે? 3 વિદ્યાપીઠમાં ચીની યાત્રી આવેલા છે. તો અહીં આવેલા છે યુવાન સ્વાંગ. અને આ જે યુવાન સ્વાંગ છે એમણે આ ગ્રંથાલયમાંથી, આ ધર્મગંજમાંથી 657 હાથેથી લખેલા એટલે કે હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયા. કોણ હતા? તો કે ચીની યાત્રી હતા. શું નામ છે? યુવાન સ્વાંગ નામ છે. અને એ નાલંદામાંથી 657 હસ્તલિખિત હાથથી લખેલા ગ્રંથો લઈ ગયા છે. તો એ સમયની મહાન વિદ્યાપીઠ હશે ત્યારે એ 657 ગ્રંથો પોતાની સાથે લઈ ગયા છે. પછી મહત્વની બાબત શું? નાલંદા કેમ પ્રખ્યાત બની? કારણ કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહાવીર સ્વામી, એ મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા. એટલા માટે જ છે એ નાલંદા વિશ્વ પ્રસિદ્ધ બની. એના પછી આ જે વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠનો વિસ્તાર જોઈ લઈએ કેટલી મોટી છે. તો કે અહીં 300 જેટલા વ્યાખ્યાન ખંડો છે. આપણે જેમ ક્લાસમાં ભણાવતા હોઈએ એ સમયમાં એક ક્લાસ હોય, આપણે વર્ગ ABCD કહેતા હોઈએ. તો આમ ABCD તરીકે એ 3, 4 આવી રીતે 300 ખંડો છે. ત્યાં 300 ઓરડા છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા. આવી જ રીતે 300 વ્યાખ્યાન ખંડો અને અહીં 7 મોટા ખંડો હતા. વિદ્યાર્થીઓ, અધ્યાપકો બધા જ એક સાથે ભેગા મળી શકે એવા 7 મોટા વ્યાખ્યાન ખંડો પણ અહીં છે. તો 300 અહીં 7 મોટા સભાખંડો છે અને 300 વ્યાખ્યાન ખંડો છે. પછી જે નાલંદા વિદ્યાપીઠ છે, આ નાલંદા વિદ્યાપીઠનો નિભાવ જે છે એ ત્યાંના આજુબાજુના જે ગામો છે એ ગામોમાંથી થતો. એટલે કે રાજા શું કરતા? ગામડા ભેટમાં આપી દેતા વિદ્યાપીઠને, અને એ વિદ્યાપીઠના લોકો જે છે, વિદ્યાર્થીઓ જે છે એ ગામમાંથી દક્ષિણા મેળવી અને વિનામૂલ્યે અભ્યાસ કરતા. એમને ખોરાક આપવામાં આવતો, રહેવાની, જમવાની અને કપડાં, એ બધી જ સુવિધાઓ અહીંથી આપવામાં આવતી. તો મહત્વની વિદ્યાપીઠો 3 માંથી કોઈ પણ એક વિદ્યાપીઠ પૂછાઈ શકે. જેમ કે ગયા વર્ષે પણ વિદ્યાપીઠમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે. સેક્શન D પૂછાયો હતો, પરંતુ પૂછાયો છે. એના પછી મહત્વનો પ્રશ્ન છે અમીર ખુસરો. એક બહુ મહત્વના વ્યક્તિ થઈ ગયા ભારતીય ઇતિહાસમાં. તો એમના વિશે 3 ગુણમાં પ્રશ્ન પૂછે છે. અહીંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ પૂછે છે જે આપણે યાદ રાખીશું સાથે સાથે. તો અમીર ખુસરો વિશે જ્યારે આપણને ટૂંક નોંધ પૂછે કે કોઈ પણ પ્રશ્ન પૂછે, સૌપ્રથમ આપણે લખીશું કે અમીર ખુસરો જે છે એ એક રહસ્યવાદી સંત હતા. લોકોને એવું લાગતું હતું કે એમનામાં કંઈક રહસ્ય છે. એક રહસ્યવાદી સંત હતા, એક તત્વજ્ઞાની હતા, સાથે સાથે એક ઇતિહાસકાર હતા. એમણે ઘણા બધા ઐતિહાસિક ગ્રંથો લખ્યા છે અને સાથે સાથે એ એક સાહિત્યકાર હતા. એમણે સાહિત્યની રચના કરી છે, એમણે ચોપાઈઓની રચના કરી છે, એમણે ઘણી બધી કવિતાઓ લખી છે. તો શરૂઆત આવી રીતે આપણે કરીશું. એમના એક ગુરુ હતા. અમીર ખુસરો જે છે એમના ગુરુ, એ ટૂંકો પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. તો એમના ગુરુ છે નિઝામુદ્દીન ઓલિયા. સુપ્રસિદ્ધ ગુરુ હતા હઝરત નિઝામુદ્દીન ઓલિયા, એ એમના ગુરુ છે. તો 2 પ્રશ્ન જે આપણને સરળતાથી યાદ રહે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે, અને સાથે સાથે 3 ગુણમાં પણ લખી શકાય. તો અમીર ખુસરોમાં સૌપ્રથમ એમના વિશે આપણે લખીશું, એના પછી એમના ગુરુ વિશે, અને 3જા નંબરમાં આપણે લખીશું એમના ગ્રંથો. એમણે ઘણા બધા ગ્રંથો લખ્યા છે. જેમ કે એમણે એક આશિકા નામનો ગ્રંથ લખ્યો, એમણે એક નૂ નામનો ગ્રંથ લખ્યો, આવી જ રીતે કિરાતુલ સદાયન કરીને એમણે એક ગ્રંથ લખ્યો. તો આવા એમણે અલગ અલગ, આ ઉપરાંત એમણે સિપિહર ગ્રંથ પણ લખ્યો છે. તો ટોટલ 4 ગ્રંથો અમીર ખુસરોના આપણે યાદ રાખીશું. એના પછી અમીર ખુસરો જે છે એ ભારતની પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવે છે. પોતાના જે ગ્રંથો છે એ ગ્રંથોમાં એમણે ભારતનું બહુ વખાણ કર્યું છે. અને એમણે વખાણ કર્યું ભારતનું ધર્મદર્શન, ભારતનું વાતાવરણ, ભારતની ઇમારતો, ભારતનું સાહિત્ય, આ બધાનું એમણે પોતાના ગ્રંથોમાં વર્ણન કર્યું છે. અને એટલા માટે જ એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવે છે. સાથે સાથે આ વ્યક્તિ જે છે એ અહીં દિલ્હીમાં રહેતા. તો દિલ્હી આજુબાજુ જે ભાષા બોલાય છે એને હિન્દવી ભાષા કહેતા, અને એ હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણે છે. એટલા માટે જ તો એમણે હિન્દી અને ફારસી બંને ભાષાઓને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી. એ દ્વિભાષી ચોપાઈઓની રચના એમણે કરી. એના પછી એ પરંપરા બહુ વર્ષો સુધી ચાલે, અને એના પછીના જે સાહિત્યકારો છે એ સાહિત્યકારોએ પણ આ પરંપરા ચાલુ રાખી અને ફારસી અને જે હિન્દી ભાષા છે આ બંને ભાષાઓ ભેગી કરીને ચોપાઈઓની રચના કરી. તો આમ
આપણે છેલ્લે લખી શકીએ ઉપસંહાર તરીકે કે આમ અમીર ખુસરો જે છે જેવો પ્રશ્ન પૂછાયો હોય તો કે બહુ મહાન સાહિત્યકાર હતા કે પછી રહસ્યવાદી સંત હતા, તો એવું આપણે પ્રશ્ન લખી શકીએ. એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું પ્રકરણ નંબર 4ના આધારે કે ગુપ્ત યુગ જે છે એ સંસ્કૃત સાહિત્યનો એટલે કે સંસ્કૃત કલા અને નાટકનો સુવર્ણ યુગ ગણાય છે. હવે જે ગુપ્ત યુગ છે ને એ ગુપ્ત યુગમાંથી આવા બે પ્રશ્નો પૂછાય. એક પ્રકરણ નંબર 3ના આધારે આપણને પ્રશ્ન પૂછે કે ગુપ્ત યુગ જે છે એ શિલ્પ અને સ્થાપત્યનો સુવર્ણ યુગ હતો. તો એવા સમયમાં આપણે 4 મંદિરો અને 3 શિલ્પો લખી શકીએ. પરંતુ પ્રકરણ નંબર 4માંથી અલગથી પ્રશ્ન પૂછાય. એ પ્રશ્ન કેવો છે તો કે ગુપ્ત યુગ જે છે એ નાટક અને કાવ્યનો સુવર્ણ યુગ હતો. એના વિશે સમજાવો, એના વિશે માહિતી આપો. આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે ગુપ્ત યુગના અલગ અલગ સાહિત્યકારો અને સાથે સાથે એમના અલગ અલગ ગ્રંથો વિશે લખીશું. તો સૌપ્રથમ આપણે લખીશું કે એ ગ્રંથોનો વિષય શું છે. ગુપ્ત યુગના જે ગ્રંથો છે એ ગ્રંથોનો મુખ્ય વિષય શું હતો તો કે રાજકીય ઘટનાઓ, વિવિધ પ્રકારની રાજકીય ઘટનાઓ બનતી હોય. જેમ કે કોઈ વ્યક્તિ રાજા બને છે, એના વારસ છે, એમણે કોઈ યુદ્ધ કર્યા છે, તો એ રાજા વિશે, રાજાના પરાક્રમ વિશે વર્ણન હોય. તો એ રાજકીય ઘટનાઓ વિશેનું વર્ણન, પ્રણય પ્રસંગોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે, રૂપકોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. કેટલાક ગ્રંથો જે છે એ હાસ્ય ગ્રંથો પણ છે. તો આમ એ સમયની અંદર અલગ અલગ પ્રકારના ગ્રંથોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એના મુખ્ય વિષયો આપણે જોઈએ. હવે એ સમયના મહાન લેખકો, એ સમયમાં બહુ મહાન લેખકો થયા, જેમ કે કાલિદાસ થયા, જેમ કે ભવભૂતિ થયા, જેમ કે ભારવી થયા, વિશાખાદત્ત થયા, આવી જ રીતે શુદ્રક થયા. તો આવા મહાન લેખકો એ સમયમાં થઈ ગયા. તો આપણે અલગ અલગ લેખકો જે છે, સાહિત્યકારો જે છે, એમણે લાઈનમાં લખી અને એમણે લખેલા ગ્રંથો આપણે જોઈશું. તો સૌપ્રથમ કાલિદાસની વાત કરીએ તો કાલિદાસે લખ્યું છે કુમાર સંભવ, આવી જ રીતે એમણે માલવિકાગ્નિમિત્રમ લખ્યું છે, આવી જ રીતે એમણે અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું છે, આવી જ રીતે રઘુવંશ છે, આવી જ રીતે એમના ગ્રંથોમાં ઋતુસંહાર છે, મેઘદૂત છે. તો આવા બધા જે 4-5 જે એમના ગ્રંથો છે એ આપણે લખી શકીએ. આવી જ રીતે ભારવી કરીને એક લેખક થઈ ગયા જેમણે કિરાત અર્જુનિયમ ગ્રંથ લખ્યો. એવી જ રીતે દંડી થઈ ગયા જેમણે 10 કુમાર ચરિત ગ્રંથ લખ્યો છે. વિશાખાદત્ત છે તો એમણે મુદ્રા રાક્ષસ ગ્રંથ લખ્યો છે. એવી જ રીતે શુદ્રક છે તો એમણે મુચ્છકટિકમ ગ્રંથ લખ્યો છે. આવી જ રીતે કવિ બાણભટ્ટ છે તો એમણે કાદંબરીની રચના કરી. આ ઉપરાંત એની સાથે સાથે એમણે હર્ષવર્ધનનું જીવન ચરિત્ર આલખતો ગ્રંથ લખ્યો, એ છે હર્ષચરિત. તો આમ વિવિધ લેખકો થઈ ગયા અને એ વિવિધ લેખકોએ વિવિધ પ્રકારના ગ્રંથોનું રચના કરી છે, જે આપણે આ પ્રશ્નમાં જવાબમાં લખી શકીએ. તો આમ ગુપ્ત યુગ જે છે એ સંસ્કૃત કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ હતો. એના પછી પ્રકરણ નંબર 4નો છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. એ પણ બહુ મહત્વનો છે. જેમ કે વેદો વિશે માહિતી આપો, અથવા આપણને પૂછે વૈદિક સાહિત્ય. તો વૈદિક સાહિત્યમાં તો વેદો ઉપરાંત ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો બધું જ સાહિત્ય આવી જાય. પરંતુ અહીં આપણને વેદો વિશે કોઈ પ્રશ્ન પૂછે, ટૂંક નોંધ સ્વરૂપે વેદો સમજાવો અથવા વેદો વિશે માહિતી આપો, આવો પ્રશ્ન જ્યારે આપણને પૂછે છે ત્યારે આપણે જવાબમાં લખીશું કે ટોટલ વેદની સંખ્યા કેટલી, તો કે 4. પછી આપણે લખીશું કે વેદોનો અર્થ શું થાય, તો કે વેદોનો અર્થ થાય છે જ્ઞાન. ટોટલ કેટલા વેદો? 4. પ્રથમ વેદ તો કે ઋગ્વેદ. ઋગ્વેદમાં આપણે વિધાન સ્વરૂપે લખવાનું હોય તો ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે, તો કે એ છે ઋગ્વેદ ગ્રંથ છે. ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ઉપરાંત ઋગ્વેદ એ 10 ભાગમાં વહેંચાયેલો છે. એની અંદર ટોટલ 1028 ઋચાઓ જોવા મળશે આપણને. કેટલી ઋચાઓ જોવા મળશે? 1028. અને 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ. હવે એની જે ઋચાઓ છે ને એ ઋચાઓ એ દેવોને લગતી સ્તુતિઓ છે. ખાસ કરીને ઉષાના સમયમાં એ જે સંબોધન કરવામાં આવે છે ને એ ઋચાઓ બહુ મનમોહક ગણાય છે. તો ઋગ્વેદ જે છે એની અંદર ઘણી બધી ઋચાઓનું વર્ણન છે. એ 10 ભાગમાં વહેંચાયેલો છે અને ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. આ ઉપરાંત ઋગ્વેદની અંદર શેનું વર્ણન છે, તો કે ઋગ્વેદમાં
જે પ્રાચીન સમયમાં જે આર્યો છે ને એ આર્યોના સામાજિક આર્થિક અને રાજકીય જીવનનું વર્ણન જોવા મળે છે. તો ઋગ્વેદ આપણે વાંચીએ ને તો આપણને પ્રાચીન સમયમાં જે આર્યો હતા તો આર્યોના જીવન વિશે આપણને માહિતી મળે છે. તો પહેલો વેદ આપણે પૂરું કર્યું. બીજા નંબરનો વેદ આપણે જોઈએ એ છે સામવેદ. બીજા નંબરનો વેદ સામવેદ. ઋગ્વેદ પછી તરત જ આપણે લખીશું, કારણ કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે કયો વેદ રચાયો તો કે સામવેદ રચાયો. સામવેદને છે ને તાલ અને લય સાથે ગાવાનું હોય છે. સામવેદની જે ઋચાઓ છે એને આપણે ગાવાની હોય છે. તો આપણે ગાવીએ છીએ જેથી એ ગ્રંથ જે છે ને એ સંગીતનો ગ્રંથ બની જાય છે. કોઈ પણ સંગીતકાર છે એ શાસ્ત્રીય સંગીત ગાતા હોય તો એ સામવેદનો અભ્યાસ કરશે. તો એટલા માટે એ સંગીતને લગતો વેદ છે, એટલા જ માટે એને સંગીતની ગંગોત્રી કહે છે. તો ટોટલ આપણે અહીં 4 વિધાનો લખીશું સામવેદમાં. કયા કયા? પ્રથમ વિધાન તો કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે કયા ગ્રંથની રચના થઈ તો કે સામવેદની. બીજા નંબરમાં સામવેદ જે છે એ તાલ અને લય સાથે ગાવામાં આવે છે. ત્રીજા નંબરમાં તો કે સામવેદ જે છે એ સંગીતને લગતો વેદ છે. અને ચોથા નંબરનો મુદ્દો આપણે જો અલગ લખવો હોય તો લખી શકાય કે તેને સંગીતની ગંગોત્રી કહે છે. તો સામવેદ પછી ત્રીજા નંબરનો જો આપણે ગ્રંથ જોવો હોય તો એ જોઈ શકાય વેદ છે એ છે યજુર્વેદ. યજુર્વેદ છે ને એ યજ્ઞને લગતો ગ્રંથ છે. મતલબ એમાં યજ્ઞને લગતી વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથે આ જે ગ્રંથ છે એ આપણને જોવા મળશે પદ્ય સ્વરૂપમાં. પદ્ય અને ખાસ કરીને આપણને એ જોવા મળે છે યજુર્વેદ જે છે એ પદ્ય અને ગદ્ય બંને સ્વરૂપમાં રચાયેલો છે. અને એની અંદર મંત્રોની જે વિધિઓ છે, ક્રિયાઓ છે એનું વર્ણન જોવા મળે છે. એના પછી ચોથા નંબરનો વેદ એટલે કે અથર્વવેદ. અને આ જે અથર્વવેદ છે એમાં કોઈ ખાસ વિશેષ વર્ણન નથી, પરંતુ એમાં કર્મકાંડોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મકાંડો અને સંસ્કારોનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આવી રીતે પ્રકરણ નંબર 4માં છેલ્લો પ્રશ્ન વેદ જે છે એ આપણે પૂરો કર્યો. તો આમ ટોટલ અહીં આપણે કેટલા પ્રશ્નો જોઈ ગયા તો કે 6 પ્રશ્નો જોઈ ગયા વિભાગ સી પ્રકરણ નંબર 4માં. એના પછી તરત આપણે જોઈ લઈશું પ્રકરણ નંબર 16 વિશે. એના પછી આપણે જોઈશું પ્રકરણ નંબર 19. તો પ્રકરણ નંબર 16ની વાત કરીએ. સૌપ્રથમ આપણે પ્રશ્નો જોઈએ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે કે પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓ જણાવો. પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા? સૌપ્રથમ જો આપણે પ્રસ્તાવના લખીએ તો પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ કે પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી. સૌપ્રથમ ઈસવીસન 1972માં સ્વીડનનું સ્ટોકહોમ શહેર છે. તો એ સ્વીડન છે એ સ્વીડનનું સ્ટોકહોમ શહેર, અને એ સ્ટોકહોમ શહેરમાં 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થયું. અને આ પૃથ્વી પરિષદમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા, અને જે નિર્ણયો એ પર્યાવરણની સુરક્ષા બાબતે હતા. તો આ પૃથ્વી પરિષદના આધારે ભારત સરકારે પણ કેટલીક જોગવાઈઓ કરી. ભારત સરકારે પણ કેટલાક સુધારાઓ કર્યા અને પર્યાવરણની સુરક્ષા બાબતે કેટલાક પગલાં લીધા છે. જેમાં આપણે જોઈએ તો આપણે પ્રથમ વિધાન લખી શકીએ કે ભાઈ ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ પર્યાવરણ સુરક્ષા બોર્ડની રચના કરવામાં આવી છે. તો એક વિધાન આપણું થઈ ગયું કે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો દ્વારા શું કરવામાં આવે છે તો કે પર્યાવરણ સુરક્ષા બોર્ડની રચના કરવામાં આવી. જેમ કે ભારત કેન્દ્ર સરકારમાં અને ગુજરાત ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ગુજરાત સરકાર દ્વારા પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. તો પહેલું વિધાન. બીજા નંબરમાં આપણે એવું લખી શકીએ કે ભારતની અંદર જે મોટા શહેરો છે, મુખ્ય શહેરો છે, એ મુખ્ય શહેરોની પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે કે એનું પ્રદૂષણ કેટલું છે. જેમ કે દિલ્હીનું અત્યારે આપણે જોઈ શકીએ, દિલ્હીનું જે પ્રદૂષણ છે એ પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. એવી જ રીતે સુરત છે, એવી જ રીતે અમદાવાદ છે, મુંબઈ છે, મેટ્રોપોલિટન જે સિટી છે એના પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે.
તો 2 વિધાનો. ત્રીજા નંબરમાં આપણે લખીએ તો કે ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે આપણે એક દિવસ ઉજવીએ છીએ 5 જૂન, જે પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે ને. તો આમ ટોટલ 3 પગલાં. 5મી જૂન પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવામાં આવે, જે દિવસ ઉજવવામાં આવે જેથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી શકાય અને લોકો જે છે એ પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને પ્રદૂષણ અટકાવે, પર્યાવરણની જાળવણી કરે. એના પછી આપણે 5મા નંબરનો મુદ્દો લખી શકીએ. ચોથો કે 5મા નંબરનો મુદ્દો કે 1981માં ભારતમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો. એટલે કે એક કાયદો પસાર કરવામાં આવ્યો, જે કાયદો શું કરે છે તો કે વાયુ પ્રદૂષણ રોકે છે, હવાનું પ્રદૂષણ રોકે છે. તો એવો એક કાયદો પણ પસાર કરવામાં આવ્યો જેથી પ્રદૂષણ રોકી શકાય, પર્યાવરણની સુરક્ષા કરી શકાય. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે જે આપણું ઓઝોન સ્તર છે તો એ ઓઝોન સ્તરના જે ગાબડા પડી રહ્યા છે એ ગાબડા બાબતે આંતરરાષ્ટ્રીય લેવલમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, પગલાં લેવામાં આવ્યા છે. પછી પરમાણુ કચરો, જે અત્યારના સમયમાં પરમાણુ બની રહ્યા છે તો એ પરમાણુ કચરો જે છે એનો યોગ્ય નિકાલ થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ગંદા વસવાટોને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આમ પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈ શકીએ. બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતમાં પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ વ્યૂહરચનાઓ અપનાવવી જોઈએ. મતલબ આપણે પ્રાકૃતિક સાધનોનું સંવર્ધન કઈ રીતે કરી શકીએ અને એની સુરક્ષા કઈ રીતે કરી શકીએ. તો એના કેટલાક ઉપાયો એટલે કે કેટલીક વ્યૂહરચનાઓ આપણે લખવાની થાય. 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણે પ્રસ્તાવના સ્વરૂપે લખી શકીએ કે પર્યાવરણની પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટેની ઘણી બધી વ્યૂહરચનાઓ છે જે નીચે મુજબ છે. જેમ કે પહેલી આપણે જો જોવી હોય તો એ છે કે જે સંસાધનો છે, જે સાધન છે એ સાધન પુનઃ ઉપયોગી છે. મતલબ જે સાધનનો ફરીથી ઉપયોગ કરી શકાય છે એ સાધનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું તો કે ગુણવત્તાસભર કરીશું. મતલબ એની ગુણવત્તા જળવાઈ રહે એવી રીતે આપણે ઉપયોગ કરીશું. કારણ કે એનો ઉપયોગ આપણે બીજી વાર કરવાનો છે. ઉદાહરણ તરીકે જંગલ છે, ઉદાહરણ તરીકે પાણી છે, ઉદાહરણ તરીકે ખેતીલાયક જમીન છે. તો આ જે સાધનો છે ને, આ સાધનો એ બીજી વાર ઉપયોગમાં આવે છે. તો આપણે પ્રથમ વખત ઉપયોગ કરતા સમયે એનો બગાડ નહીં કરીએ, એને ખરાબ નહીં કરીએ, એનો એવી રીતે ઉપયોગ કરીશું કે જેથી એની ગુણવત્તા જળવાઈ રહે અને આપણે એનો બીજી વખત ઉપયોગ કરી શકીએ. જેમ કે ખેતીલાયક જમીન છે, આપણે જમીનમાં ખેતી કરતા હોઈએ તો આપણે એક જ વર્ષ ખેતી નથી કરવાની કે આપણે એક જ વખત પાક નથી લેવાનો કે ત્યાંથી પાક લઈ અને પૂરું કરી અને બીજા ખેતરમાં જતા રહ્યા. ના, આપણે એ ખેતરમાં વખતો વખત પાક લેવાનો છે, એ ખેતરનો વર્ષો વર્ષ આપણે ઉપયોગ કરવાનો છે. એક વખત ઉપયોગ નથી કરવાનો. જેથી આપણે એ ખેતરનો ઉપયોગ કઈ રીતે કરીશું તો કે ગુણવત્તા જળવાઈ રહે તેવી રીતે. તો પ્રથમ પ્રકારના સંસાધન, જે સંસાધન પુનઃ ઉપયોગી હોય તેની ગુણવત્તા જળવાઈ રહે તેવી રીતે આપણે ઉપયોગ કરીશું. બીજા નંબરમાં જે સંસાધન એક જ વખત ઉપયોગમાં આવતા હોય એવા સંસાધનોનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક કરીશું. કારણ કે એક જ વખત ઉપયોગમાં આવતા હોય પછી તે બીજી વખત ઉપયોગમાં નથી આવતા, તે ખૂટી જાય છે, તે પૂરા થઈ જાય છે. તો હવે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરશું તો કે કરકસરપૂર્વક કરીશું. મતલબ જરૂર પૂરતો જ ઉપયોગ કરીશું, વધારે ઉપયોગ કરીશું નહીં. જેમ કે ખનિજ છે, જેમ કે કોલસો છે, જેમ કે પેટ્રોલિયમ છે, આ જે સાધનો છે આ બધા જ સાધનો એ એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર મળતા નથી. તો આપણે એને વેડફશું નહીં, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરીશું. એના પછી ત્રીજા નંબરમાં જે સાધન જે છે એકથી વધુ ઉપયોગ ધરાવે છે ને એ સાધનનો આપણે બહુ ઉપયોગ કરીશું. મતલબ જરૂર પૂરતો જ, પરંતુ પેલા 2 સાધન કરતાં વધુ ઉપયોગ કરીશું. તો એવા કયા સાધન છે કે જે એકથી વધુ ઉપયોગ ધરાવે છે, એટલે કે બહુ ઉપયોગ ધરાવે છે, બહુ હેતુ માટે છે. તો કે બહુહેતુક યોજનાઓ. ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો બહુહેતુક યોજનાઓ. કારણ કે આ બહુહેતુક યોજનાઓ છે ને એના ઘણા બધા ઉપયોગો છે. આપણે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકીએ. જેમ કે એક ડેમ છે, બહુહેતુક યોજના.
ઉદાહરણ તરીકે સરદાર સરોવર લઈ શકો તમે, બહુહેતુક યોજના છે. હવે કોઈ પણ એક બહુહેતુક યોજના બનાવવાથી સૌપ્રથમ ઉપયોગ મળી જાય આપણને પાણીનો. પીવાનું પાણી આપણને મળી રહે, સાથે સાથે સિંચાઈનું પાણી મળી રહે. તો પહેલો ઉપયોગ આપણને થઈ ગયો, વધુ ઉપયોગ આપણે કરીશું એનો. બીજા નંબરમાં કે ત્યાંથી સિંચાઈ માટે આપણે કેનાલો કાઢીશું. જેમ કે સરદાર સરોવર જે છે એ બનાવ્યું, એ ડેમ બનાવ્યું, ત્યાંથી કેનાલ છેક રાજસ્થાન સુધી જાય. તો આપણે પાણીની સુવિધા તો કરી, સાથે સાથે એ કેનાલ ઉપર રસ્તા બનાવી દઈશું. તો બે ઉપયોગો, એક પાણી તો આપણને મળી રહ્યું, સાથે સાથે બીજા નંબરમાં રસ્તાઓ, પરિવહનની સુવિધા પણ મળી રહી. સાથે સાથે ત્યાં સરદાર સરોવર ડેમ છે એટલે કે કોઈ પણ બહુહેતુક યોજના છે, ત્યાં ઉપરથી પાણી પડતું હશે, તો એ પાણીની ત્યાં આપણે ટર્બાઇન ગોઠવી અને ત્યાંથી જળ ઉર્જા મેળવી શકીએ. તો કે 3 ઉપયોગો થઈ ગયા, ઉર્જા મળી ગઈ, રસ્તો પરિવહનની સુવિધા મળી ગઈ, સાથે સાથે પાણીની સુવિધા મળી ગઈ, પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો 3. આ ઉપરાંત આપણે ત્યાં માછલી ઉત્પાદન કરી શકીએ, એ જે સરોવર બનાવ્યું છે ત્યાંથી માછલી ઉત્પાદન કરી શકાય. આ ઉપરાંત ત્યાં આપણે મનોરંજન સ્થળ તરીકે અથવા એને પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત પણ ઘણા બધા ઉપયોગો છે કે જેનાથી આપણે એ બહુહેતુક યોજના જે છે એનો ઉપયોગ કરી શકીએ. તો આમ 3 પ્રકારના સાધન આપણે જોયા કે જે સાધન એક વખત જ ઉપયોગમાં લેવાતા હોય, પછી જે સાધન ફરીથી ઉપયોગમાં લેવાય છે પરંતુ બીજી વાર ઉપયોગ લેવાનો છે તો ગુણવત્તાસભર ઉપયોગ કરીશું, અને ત્રીજા નંબરમાં કે જે સાધન એકથી વધુ ઉપયોગી છે. તો 3 પ્રકારના સાધન. સાથે સાથે જો આપણે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું હોય તો આપણે ઉર્જામાં પરંપરાગતની જગ્યાએ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીશું. એટલે કે લોખંડ, કોલસો, પેટ્રોલિયમની જગ્યાએ આપણે જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, આવી વિવિધ ઉર્જાઓનો આપણે ઉપયોગ કરીશું. કારણ કોલસો જે છે, ખનિજ તેલ જે છે, એ બધા જ એ પરંપરાગત સાધનો છે જે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે, પ્રાકૃતિક સાધનોને નુકસાન થાય છે. તો આપણે બિનપરંપરાગતનો ઉપયોગ કરીશું. આવી જ રીતે આપણે શું કરીશું તો ગંદા વસવાટો દૂર કરીશું. આવી જ રીતે આપણે વાયુ પ્રદૂષણ ઘટાડીશું. આવી જ રીતે પરમાણુ કચરાનો યોગ્ય નિકાલ કરીશું. તો આ જે છે આ બધા જ ઉપાયો આપણે કરીશું કે જેનાથી શું થઈ શકે તો કે જેનાથી પર્યાવરણનું પ્રદૂષણ જે છે એ રોકી શકાય અને પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાય.